પારડી પ્રજાપતિ હોલ સામે હાઈવે પર પેચવર્કની કામગીરી દરમિયાન લાગેલ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ। પારડી નેશનલ હાઈવે નંબર 48 પર ચાલી રહેલ પેચવર્કની કામગીરી દરમિયાન લાગેલ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી। હાઈવે પર પડેલ ખાડાઓને કારણે માર્ગ બિસ્માર બન્યો છે, ત્યારે હાઈવે પર ડામર પાથરી પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે કામગીરી દરમિયાન હાઈવે પર વાહનોની કતાર લાગતા ટ્રાફિક સર્જાયો હતો। વાપીથી વલસાડ જતા હાઈવે બ્રિજ ઉપર ટ્રાફિક જામમાં પ્રજાપતિ હોલ સામે એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી। એમ્બ્યુલન્સ હોર્ન વગાડતી રહી હતી, ત્યારે હાઈવે તંત્ર પેચવર્કની કામગીરી દરમિયાન ટ્રાફિક પર ધ્યાન નથી દોરતી કે શું, એવા અનેક પ્રશ્નો ઉઠ્યા હતા। એમ્બ્યુલન્સમાં કદાચ દર્દી હોય તો તેનો જીવ જાય તો જવાબદાર કોણ, એવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।